ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રદાના સર્વધર્માણાં જૈનં જયતો શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજં શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રકૃતિનો વિસ્તાર. અને સ્વભાવનું સંક્ષેપ પડો. બે વચ્ચેનું અંતર જે જીવને સમ્યક પ્રકારે નિર્ણિત થાય તો બંનેની બેલેન્સ જળવાય, પ્રકૃતિની પણ અને સ્વભાવની પણ. તો અહીંયા કહે છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાને પ્રવર્તે છે. કર્મ છે અને તે સમયની પ્રકૃતિ પણ કર્મથી રંજિત પણ છે. જવાબદારી તારી છે. જાશે એના સમયે, કર્મની પ્રકૃતિનો અંત આવશે એના સમયે, પણ જવાબદારી તારી છે. જ્યાં સુધી જેમ આત્મા સંક્ષેપિત પદાર્થ છે કે પોતાના ગુણો સિવાય અન્યને તે ગ્રહણ કરતો નથી, વાસ્તવિકપણે જોવામાં આવે તો એનું જ્ઞાન પણ કરે છે, તે ઉપચારથી કહેવામાં આવે છે,
વાસ્તવિકપણે તે ખરેખર એનું જ્ઞાન પણ કરતો નથી, તો આ પ્રકૃતિનો જે વિસ્તાર એ કર્મ અને એની પ્રત્યેક અવસ્થાઓમાં અનેક પ્રકારની વિચિત્રતાઓ જ્યાં સુધી પોતાની પર્યાયમાં પ્રવર્તે છે ત્યાં સુધી મુક્તિનો શ્વાસ નહીં મળે. આ વિતરાગ વચન જેને પણ મુક્તિનો શ્વાસ જોઈએ છે એને બંધનના કારણો અને તે સમયે જે સંદેહ ઉત્પન્ન થયો હોય એને અત્યારે પુરુષાર્થ સહિત શોધનું પ્રયોગ કરવો પડશે. પુરુષાર્થ સહિત એનો શોધ અને એના કારણનો પુરુષાર્થ પોતાને શોધવું પડશે પ્રથમ. ત્યારે શું ફળ આવશે? તો કે તત્સમયની જે આત્મદ્રવ્યની પર્યાયો છે, અવસ્થાઓ છે, એ અવસ્થામાં શુદ્ધતાના અંશોનું પ્રગટપણું અનુભૂતિરૂપ થતું રહેશે. એ પ્રયોગ છે, એ પુરુષાર્થ છે. કામવાળી તમારા ઘરમાં આવે, આમ ચિંતા ન કરો, ખાસ તમને કહી દઈએ, કામવાળી તમારા ઘરમાં આવે, કબાટ સાફ કરવાનું કીધું હોય અને તમે જરીક બહાર આવ્યા કિચનમાંથી ને કાચ જોયું કે કબાટનું સાફ ન હોય તો શું કહો તમે કામવાળીને? તો કે આ ક્યાં સાફ થયું છે, આમાં તો હજી ધાબા પડ્યા છે. કોને ખબર પડે છે? તમને ખબર પડે છે ને તરત જ. પણ કાર્યકારી કોણ છે ત્યારે? જ્ઞાનને ખબર પડે છે કે આ હજી ધાબા પડ્યા છે. તેમ સાધક જીવને દેખાય ખરા કે નહીં કે સાધક જીવ હું આત્મા છું કહેતો ફરે અને એની મલિનતાનો અનુભવ ન થાય તો આ તો રણમાં ખેતી કરવા જેવું થયું. દેખાય છે કે નહીં? આવો છો કે નહીં તરત જ બહાર? તો કે આ શું કર્યું છે? તો કે નાના મી સાફ કેલા ને કાંઈ કેલાય પગાને એ કીધી પડલેલા. આપણને એમ કેમ નથી થતું કે હું આત્મા છું કહું છું, પણ આત્માની વર્તમાન સ્થિતિથી કરીને એના અનંત ગુણો સુધી પહોંચવું છે, મારું પ્રયત્ન ચાલુ છે, તો દેખાતા પદાર્થોનો નકાર કેમ? એના તરફ ઉપયોગ કેમ વિશેષ નહીં? પડ્યા છે તો ભલે પડ્યા છે, હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છું. નથી લાગતું કે આ બે પરિણામોમાં વિચિત્રતા છે? કંઈક મળવું છે પ્રભુને, રસ્તામાં જે અડચણો છે એને તો દૂર કરતો નથી, પણ એ તો પ્રભુ પહોંચી વળશે ને એને. હા, ચોક્કસ પહોંચી વળે, એમાં એવી શક્તિ છે પહોંચી વળવાની. તારે માત્ર નિર્ણય કરવાનો છે કે આ છે, આ દાબા છે હજી. એમ અહીંયા કર્મની અનેક પ્રકારની વિચિત્રતાઓનું પ્રવર્તન પર્યાયમાં છે અને એ પર્યાય મારી છે એ અવસ્થા. હા, એક સમય આવશે તું પોકારીને કહીશ કે નહીં, એ અવસ્થાનો હું સ્વામી નહીં, પર્યાય છે અશુદ્ધતાને અનુસરનારી, પણ એનો હું સ્વામી નથી. એ સ્થિતિનું સર્જન થશે એક દિવસ, પણ હજી જ્યાં સર્જન નથી થયું ભીતર, અને તું કહી દે કે ના આની સાથે તો મને સંબંધ નથી, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, એમ ન ચાલે પ્રભુ. એ દશા કે તમે શું કહેશો? એ દશા આવે ત્યારે કે ના, હું આ પર્યાયનો કરતા નથી, એ પર્યાય મારી નથી, જેની હોય તેની મારી નથી.
જન્મ મારાથી થયો છે, પણ મેં જન્મ આપ્યો છે પવિત્રતાને, એની શુદ્ધતાને. અને પછીથી જે મલિન થઈ છે હું તપાસું કે વર્તમાન મારી ભૂલને લીધે થઈ છે કે પૂર્વની ભૂલને લીધે થઈ છે. પૂર્વમાં હું હતો, રહેવાનો છું હજી પણ, તો એ જે અવસ્થા અત્યારે મલિનપણે જણાય છે એ અવસ્થામાં વર્તમાન અત્યારે ભૂલ કરું છું કે પૂર્વની ભૂલનો અત્યારે મારી સમક્ષ ઉદયની સ્થિતિ છે? જવાબદારી કોની છે? આપણી છે. એટલે કે તમારી છે, એટલે કે અમારી છે. એટલે કે આવી સ્થિતિનું જ્યારે સામે આવે, આજે વાત જરાક થોડીક ચાલશે હો પ્રભુ, તત્વની વાત વિશેષ આવશે. કેમ કે આજે ભાવ એવો છે, એટલે આપણે પાઠ એવો છે, પદાર્થનો અનિર્ણય. ત્રીજો બોલ. આપણે 8 બોલ જોવા છે બધા, એમાં આજે આપણે 6થા બોલ ઉપર પહોંચ્યા છીએ. પહેલા નિશંકતા, પછી નિર્ભયતા, પછી એનાથી અસંગતા એટલે નિસંગતા, પછી આ લોકની અલ્પપણ સુખેચ્છા, પછી પરમ દૈન્યતની ત્વની ઓછાઈ, અને આજે છે ખબર છે ખબર છે પદાર્થનો અનિર્ણય. જો શું કહે છે કૃપાળુદેવ, કદાપી ઉપરના બંને અને 3 ઓલા 5 3 નિશંકતા, નિર્ભયતા ને નિસંગતા પર્યાયની એવી સ્થિતિમાં મૂકવાનો મેં પ્રયોગ આદર્યો છે કે પર્યાયનો પણ સંગ ન કરે, એકલું દ્રવ્ય હોય. પર્યાયનો પણ સંગ નહીં, પણ એની છે ને, છે તો છે. પણ જ્યાં સુધી એનો એક અંશે પણ હજી પર્યાયના અંશોની માન્યતા પોતામાં પ્રવર્તે છે, ત્યાં સુધી સમ્યક દર્શનનો વિષય નહીં થાય. એકલું ત્રિકાળી આત્મદ્રવ્ય, એના સિવાય મારું વિશ્વમાં કોઈ જ નથી કહેવા માટે નહીં, પણ પોતાના અનુભવમાં પણ એ પ્રત્યેનો કોઈ એક અંશ માત્ર ઉજાગર અવસ્થા નહીં. જાગૃતિ, ઉજાગર નામ જાગૃતિ, એવી જાગૃતિની કોઈ અવસ્થા નહીં. હું એકલો, બસ હું એકલો કેવું ન પડે, કે તો વિકલ્પ છે, પણ એકલું માણે. એ તો વાત આવી ગઈ કે છે પર્યાયમાં અશુદ્ધતા, તો એનો સ્વામી તો જરૂર થઈને એને ટાળજે, પ્રયત્ન કરજે, તો આ શુદ્ધતાના અંત સુધી તું પહોંચીશ. અને એક દિવસ એવો આવશે કે 4 ગતિની પરિભ્રમણ દશા તારા જીવનમાં, જે અનંત કાળમાં જેનો અંત નથી આવ્યો, એ આવવાના ટાણા ઉભા રહ્યા. તારા મહોત્સવની ઉજવણી તું નહીં કરે, લોક કરશે. એ લોક કરે, લોક જાણે, લોક સમજે, એ તારા માટે આમ તો કાંઈ ઉપયોગી નથી. પણ તારે કાંઈ નથી કરવાનું, એના માટે મહોત્સવ લોક કરે, તારે કાંઈ નથી કરવાનું. તું ત્યારે તે સમયે પણ તટસ્થ રહેજે. એમાં ભળીશ તો પાછો લૌકિકપણાનો તને દોષ લાગશે. ઉપર આવ્યું ને, આ લોકની અલ્પપણ સુખેચ્છામાં તું પ્રવેશ કરી જઈશ. છૂટવાનું નથી, આગળના જોવાના છે. સંગ નિસંગતા ઉત્પન્ન થઈ છે, તે જગ્યાએ પાછો લૌકિક સંગનો પ્રસંગ તને ઊભો થશે. જુઓ તો ખરા, વસ્તુ વ્યવસ્થા કેટલી સુંદર છે. નિશંકતા નહીં થાય, નિર્ભયતા નહીં જાય, નિશંકતા નહીં જાય, પણ સંગપણું આવશે. અસંગ થવાની વાત છે ને, દ્રવ્ય તો અસંગ છે, પરિણામમાં અસંગ થવાની વાત છે. તો પર્યાયની સંગતા ફરી પાછી પ્રાપ્ત થઈ એવા લૌકિક પ્રસંગોમાં ઊભો રહીશ. માટે ઉજવણું તારું હોય, પણ તું એમાં
ન હોય. ઉત્સવ તારો હોય પણ એ ઉત્સવમાં તારી ગેરહાજરી શું મહેન્દ્ર હોવી જરૂરી છે. ગેરહાજરી ઉત્સવમાં હોવી જરૂરી છે. લોક જાણે કે એ ઊભા છે ને એની વાત ચાલે છે. બસ આનાથી વિશેષ આજે આગળ ચાલશું. પરમેશ્વરમાં સત્પુરુષ એને જણાવવા જોઈએ. ભગવાનની અંદર એને પોતાના માનેલા સત્પુરુષોના દર્શન થવા જોઈએ. જીન પ્રતિમાની અંદર પોતાના ગુરુનું પ્રતિબિંબ પડવું જોઈએ. અને એ પ્રતિબિંબ ત્યાં પડે એ તો દેખાય, પણ તારી ભીતરનું પ્રતિબિંબ ત્યાં પડે છે તો તારી શુદ્ધતાના અંશો કેટલા ત્યાં પ્રગટ્યા છે એનું માપ મેજર તારી પાસે આવી જાય. प्रभु मेरे तुम कौन वाते अधूरा, पर की आस कहाँ करे प्रीतम, कौन वाते अधूरा. प्रभु मेरे શક્તિ કહેવાની ક્યાંથી આવી કે આ મારો પ્રભુ છે. વિશ્વના પ્રભુ જેના હોય તેના, પણ આ તો મારા પ્રભુની વાત છે રવિભાઈ. મારા પ્રભુ કૃપાળુદેવ તો કે અપેક્ષા, તો કે મારા પ્રભુ નિરપેક્ષ. નિરપેક્ષ તત્વનું નિરપેક્ષ ચલણ, નિરપેક્ષ તત્વનું નિરપેક્ષ ચલણ. આવા તારા નામના સિક્કા વેચાશે. એ સ્થિતિની પ્રભુ તૈયારી કરવાની છે. આ ભાવ એટલા માટે છે. તો સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ, આ લોકની અલ્પપણ સુખેચ્છા, નિસંગતા, નિર્ભયતા અને અસંગપણું. હવે ત્રીજો બોલ છે, જુઓ 289 પાના ઉપર ત્રીજો બોલ. કદાપી એ બંને હોય, ઉપરના બંને, આ લોકની અલ્પપણ સુખેચ્છા અને સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ, એ બંને થયા હોય, જેમ છે તેમ થયા હોય, અને મારા જ્ઞાનમાં પણ જેમ છે તેમ અનુભૂતિ સ્વરૂપ પણ હોય. તથાપી, જો હવે વાત આગળ વધે છે. તો પણ, તથાપી એટલે તો પણ છે ને જરા મોટો છે બહુ. બટ તમારો બીયુટી ને, બીયુટી બટ એમ. પણ એમ એ કાંઈક એવી વાત કહેવા માગે છે કૃપાળુદેવ. પણ વાસ્તવિક તત્વ પામવાની કઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ઉપરની બંને સ્થિતિ શુભ ભાવને અનુસરતી થઈ હોય, અને સમજી લો કે ભીતર તત્વના નિર્ણય રૂપ પણ હોય, અનુભૂતિ રૂપ ન હોય. નવીનભાઈ મજા ગઈ બધી. સાહેબ બહુ નીચે બહુ કેટલા તળિયે લઈ જાય છે. આ તો સારું હતું. મા સતીજી આવવાના છે, પ્રવેશ છે આ તારીખે. હું આવીશ મુંબઈથી, બધા ઘરના બધા આવશો. તારે એકલાને આવવાનું છે, છોડને માથાકૂટ. ઘરના શું બધા આવશે. મા સતીજીનું ચાતુર્માસ પ્રવેશ છે, તારે એકલાને આવવાનું છે. તો કે ના અમે તો બધા આવશો. શું કરશો બધા આવીને? કામ તમારા એકલાનું છે. નહીં સમજાણું? અરે ભગવાન, કાંતિભાઈ મજા છે યાર. શું એની વાત ચાલે છે. તો કે નિસંગતાના અંશોને અંશે પણ મેં માણ્યો, નિસંગતાના અંશોને પણ મેં અંશે માણ્યો, નિર્ભયતાનો પણ અનુભવ કર્યો. આ લોકની અલ્પ પણ સુખેચ્છાના અંશોને પોતાના જ્ઞાનમાં સ્થિર કર્યા.
પરમ દૈન્યતાની એટલે વિનય ગુણની વાતને પણ મેં મારા જ્ઞાનમાં સ્થિર કર્યું. સાહેબ થાકતા જ નથી તમે તો. હવે એમાંય પાછા તમે કહો છો કે કદાપી બે હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની. વાસ્તવિક તત્વ એટલે દ્રવ્ય ઠોસ ધ્રુવની વાત છે. હવે અહીંયા ધ્રુવ એકલો ધ્રુવ. પણ મજા એવી છે કે તું છે એની વાત હવે આજે ચાલશે. અત્યાર સુધી જે ચાલ્યું એમાં તો બંને મિક્સ હતા. પર્યાયને પણ ભેળવી અને ધ્રુવને પણ ભેળવ્યો હતો. હવે આવશે ધ્રુવને ભેળવવાની વાત જ નથી. કોઈની સાથે ધ્રુવને ભેળવવાની વાત નથી. એકલા એની વાત છે. તો કે વાસ્તવિક તત્વ પામવાની. એ વાસ્તવિક છે. વસ્તુ પોતામાં પરિપૂર્ણ છે. આત્મતત્વ ધ્રુવ નામે વસ્તુ પરિપૂર્ણ છે. એમાં કાંઈ ખામી છે નહીં. પરિપૂર્ણ તત્વ છે. એ પરિપૂર્ણ તત્વની વાત પરિપૂર્ણ સુધી પહોંચાડનારા જીવો આ પંચમ કાળની અંદર પણ આપણને મળ્યા છે. મહાભાગ્ય છે આપણું. કોઈ કેવળ જ્ઞાન ભલે નથી, પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિના કાર્ય કારણ ભાવ બંને જેમ છે તેમ કેનારા પુરુષ એટલી શ્રુતની લબ્ધિ પ્રાપ્ત પુરુષો આપણી પાસે ખોટ નથી. એક નથી, બે નથી, ત્રણ નથી, ચાર. નવીનભાઈ કે છે 4 છે. અરે શું વાત છે પ્રભુ. આપણને જે મળ્યું છે ને એની તોલે તો વિશ્વમાં કોઈ પુરુષ અરબપતિ બી નહીં આવે, ખર્વપતિ પણ નહીં આવે, ખરબોપતિ એ નહીં આવે, શંકુ નિશંકુ નહીં આવે. એનાથી આગળ ઘણું છે હજી. એટલી સંપત્તિના આપણે અહીંયા લોકોને દરિદ્ર દેખાતા હોઈએ, પણ ભીતર તો પ્રભુ મણિ રત્નોની અંદરમાં ખાણને માણીએ છીએ. ખાણ ત્યાં જ પડી છે અને માણીએ છીએ. શું પ્રભુ. અને વાત એવી છે, પોતાની પ્રોપર્ટી છે, કોને પૂછવા જવું પડે એમ છે કે હું આવું ઘરમાં. મનસુખભાઈ આવે તો કે હું આવી શકું ઘરે? તો કે ગાંડા થયા છો, તમારું તો ઘર છે. તો કે હે મારું ઘર છે? ઓ હું સમજો તારું છે. હે એટલે પૂછ્યું મેં. રોજ પૂછે મનસુખભાઈ તો કે પપ્પાને લઈ જા, ક્યાંક ગડબડ છે કઈ. પપ્પાને લઈ જા ક્યાંક. રોજ એકની એક વાત કરે છે. ખબર નહીં ચક્કર ચાલે છે. તથાપી વાસ્તવિક તત્વ પામવાની. વાસ્તવિક એટલે જેમાં અનંતકાળથી કંઈ પણ કોઈ અંશ ભળ્યો નથી અને છૂટો પણ થયો નથી, અને માનનારા અનેક પ્રકારના પ્રાણીઓ, વિચિત્રપણે માનનારા પ્રાણીઓના ભવમાં પણ માનનારો માનતો હશે, પણ એનો પણ થયો નથી. હું કૂતરો, હું બિલાડી, હું ઢોર, હું દેવ નહીં. માનનારો માનતો તો પણ હું એનો સ્વીકાર મેં કદી પણ કર્યો નથી. એવું વાસ્તવિક. વાસ્તવિક એટલે પછી જેવું તેવું નહીં. મોટો અજગર થયો હોઈશ, સિંહ વાઘની યોનિમાં ગયો હોઈશ, દેવલોકમાં ગયો હોઈશ, અને તે આ મારું છે એમ કહેવાનો પ્રયત્ન કર્યો હોય, છતાં પણ તે સમયે હું કોઈનો થયો નથી. વાત ખરી છે? તો અત્યારે તમે મનુષ્ય છો, આત્મા મારો છે એમ કહો છો, આત્મા મારો છે એમ કહો છો, તો તમે તો હજી મનુષ્ય છો. તો આત્મા માનશે આ વાત? કબૂલ કરશે? એ તો કહેશે કે માનવપણે તો હું છું જ નહીં.
તમે માનો તો પણ નથી, ન માનો તો પણ નથી. હું માનવપણે અનંતકાળમાં એક અંશ માત્ર પણ થયો નથી. જુઓ એની શુદ્ધતા શું સૂચવે છે કે તમારે એ વાસ્તવિક તત્વને ઓળખવા માટેની વિધિ બહુ સહેલી કરી નાખે છે. એ આત્મતત્વ, વાસ્તવિક તત્વ બહુ સહેલી કરી નાખે છે. કારણ કે કોઈ પદાર્થને ભીતરથી ખેંચી તાણીને બહાર કાઢવું નથી. અને કોઈ કેટલા બી કહેતા હોય તો કે મેં વર્ષી તપ કર્યો, મેં માંસ ખમણ કર્યું, એ મેંને સ્વીકારતો જ નથી. વર્ષી તપને સ્વીકારતો નથી, માંસ ખમણ તારા સ્વીકારતો નથી. સ્વીકારે તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ તો કે એ જેવો છે તેવો મારો જ્ઞાનમાં તો છે, પણ હું હા પાડતો નથી. પાગલ છું, હું પાગલ છું. આ પાગલ પણ મારું છૂટે તો કામ થાય. એ નથી સ્વીકારતો અનંતકાળમાં કે જે કંઈ તું પર્યાય સંબંધીની વાત લઈને મારી પાસે ઊભો છે એ રૂપે હું થયો જ નથી. પછી તું શેની માથાકૂટ કરે? અત્યારે જવા દે ને, મને પકડને. તો એવા વાસ્તવિક પદાર્થને એટલે કે તત્વને પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે એટલે જ્ઞાનની કઈ કળ આવી નથી હજી. એ ઓછાઈ સમજણમાં બરોબર હજી આવ્યું નથી. એના બધા પડખાથી મેં જોયું નથી. એટલે યોગ્યતાની ઓછાઈ, એને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. એટલે કે તે સમયની પ્રત્યેક અવસ્થાઓ વ્યાકુળતાને ગ્રહણ કરે છે. આવું સાંભળીને આવીએ અને હાલું હજી કંઈ પેલું પર્યાયનું તો કંઈ હાલું ઠેકાણું ન હોય. અહીંયાથી પકડવા જાઓ તો અહીંયા પડે ને અહીંયાથી પકડવા જાઓ તો અહીંયા પડે. છેવટે ક્યાંય જગ્યા ન હોય તો પ્રભુના શરણે પડે. અને તે સમયનું ધ્રુવ કહે છે કે અહીંયા કાંઈ નહીં થાય, માથા ફોડે. હવે પાછી અહીંયા આવીને ઊભી રહી ભગવાન પાસે. અરે નથી તારી પાસે, તારું કાંઈ ભગવાન પાસે નથી. રહેવા દે ને. ભગવાન પાસે કાંઈ નહીં, ગુરુઓ પાસે કાંઈ નહીં, શાસ્ત્રમાં કાંઈ નહીં. એ યોગ્યતાની ઓછાઈ, કમી, ઓછાઈ. એટલે જ્ઞાનની સમજણમાં રસ. આ તો તલવાર કાઢે એની વાત છે મહેન્દ્ર. હા, કોઈ ગાળ આપે રજપૂતને તો સહન ન કરે. કરે હે તારી તો એમ કરીને આવે ને સામે. હે રજપૂત હે આ જેનું કિલ્લો છે ને આપણે ભુજમાં, ભુજીયો ઉપર કેટલા બધા આવી ગયા. પણ આપણા અહીંયા હતા ઓલા શું કહેવાય, દરબાર કોઈને આવવા દીધા નહીં. કોઈને આવવા, તલવાર કાઢી લે. તેમ અહીંયા મુમુક્ષુને કોઈ કહે કે આ તારું છે અને આ મારું છે, તારી પાસે આવ્યું છે, તલવાર કાઢી લે. રહ્યા વાણિયાના પુત્ર શું કરે? આલું લાકડી ચલાવતા ન આવડે, ન વેલણ ચલાવતા આવડે. લાકડી કેમ લેવી, એની મૂઠમાં પકડવી કેમ, એ ખબર નથી. ચલાવવાની તો વાત દૂર રહો. એટલે આ વાણિયાઓને ધર્મ આવે હાથમાં, એ એક આ કાળની અંદર આશ્ચર્ય છે. નહીતર આ ધર્મ તો રજપૂતોનો છે. તો અહીંયા વાત આગળ ચાલીએ. કઈ યોગ્યતાની ઓછાઈને લીધે, જો અહીંયા વાત કેવી કરે છે કૃપાળુદેવ, તો કે વસ્તુ વ્યવસ્થા તો બરોબર જ છે, વાસ્તવિક પદાર્થ બરોબર છે, યોગ્યતાની ખામી છે. યોગ્યતાની એટલે તારી સમજણની જ્ઞાનની શક્તિ કદાચ બરોબર હશે,
પણ એને પચાવવાની તૈયારી નહીં હોય, એટલે યોગ્યતાની ઓછાઈ. પચે છે, આત્મા પચે છે પહેલા એ તો કયો. હા, ઓલો રાજમા આવે છે ને, રાજમાનું શાક કર્યું હતું ને 2 દિવસ પહેલા, માણસોને એ પચે નહીં. આપણને 4-5 દાણાથી વધુ ન પચે, પછી એનો રસો ખવાય. સમજાય છે? અને તમે ઓલું ખાધું હોય ને એ રાજમા પચે નહીં, તમારે આ હોજરી કામની નથી. એના માટે ઓલા પંજાબની હોજરી જોઈએ, પંજાબમાં જે રહેતા હોય ને એની હોજરી જોઈએ. હે, રજપૂતની હોજરી જોઈએ, આ પચે નહીં. સાચી વાત છે ને કાંતિભાઈ? 5 દાડા સુધી ઠીક છે. તો અહીંયા કે છે કે ધર્મ મળે છે ઢગલાબંધ, વાત ઈ કરવી છે. ઢગલાબંધ મળે છે, પાચન શક્તિ મંદ છે. એ વ્યાખ્યાન, એ પ્રવચન, એ બોધ, એ તત્વનો અભ્યાસ, એની પાચન શક્તિ મંદતાને કારણે એ પચતું નથી. એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, ચોથા પછી પાંચમું એમ પડ્યા કરે છે. અપાચન સ્થિતિને તે જીવ પરિણમે છે. અપાચન સ્થિતિ, લીવરની નબળાઈ થાય, જઠ્ઠર પકડે નહીં, આંતરડા બગડે, આ બધા શરીરની સ્થિતિ. એમ અહીંયા બુદ્ધિ કુઠિત થાય, વિચારોની ગતિ આગળ ન ચાલે, બુદ્ધિ કુઠિત થઈ જાય, વિચારોની ગતિ આગળ ન ચાલે, અને મન સાલું થઈ જાય. કોને ખબર ક્યાં મૂકવું? હવે વિચારોમાં મૂકવું, બુદ્ધિમાં મૂકવું, જ્ઞાનમાં મૂકવું, ભક્તિમાં મૂકવું, સ્વાધ્યાયમાં મૂકવું, સત્સંગમાં મૂકવું. એમ આમ થઈ જાય, આમ થઈ જાય છે. એ યોગ્યતાની ઓછાઈ. અને એ વધે કેમ મહેન્દ્ર? આવે કેમ? એમાં સુરવીરતા કેમ આવે? કે મુક્તિ સિવાય બીજું કાંઈ જોઈતું નથી એવી તીવ્ર જિજ્ઞાસાનો માલિક જે હોય, તીવ્ર જિજ્ઞાસાનો માલિક, એને બધું આપે છે. એવી તીવ્ર જિજ્ઞાસા, નહીં જવું જ નથી. સમ્યક દર્શન મેળવ્યા વગર જવું જ નથી. ચાહે કેટલા બી પરિબળો મારી સામે આવીને ઉભા રહે, એક ને પહોંચી વળીશ, પણ લીધા વગર નહીં જાઉં. છે એવી તૈયારી. પ્રભુ તૈયારી જોઈશે. તીવ્ર જિજ્ઞાસા, વેગવાનપણે એમ કોઈ પણ રસ્તામાં આવે પહોંચી વળીશ. તો વધે, તો એ યોગ્યતાની ઓછાઈની જગ્યાએ તીવ્રતા આવે. અને એ પાઠ છે તીવ્ર મુમુક્ષુપણું, તીવ્ર મુમુક્ષુતા. ક્યારે પ્રગટે તીવ્ર મુમુક્ષુતા? હજી વાર છે. પહેલા એના દોષ ને ગુણ તો જોવા દો, પછી કે શું તીવ્ર મુમુક્ષુતાની વાત કરશો. અહીંયા તો 4 ઉપવાસ થયા તો કોને ખબર? હો માંસ ખમણ ખ્યા તો આમ પકડાય નહીં હો. આખા ફળિયામાં જાણે કર વાહ વાહ ને ધીંગ ધીંગ ચાલતું હોય બધું. શું છે? તો કે ઓલા બેને માંસ ખમણ કર્યો. એમ એક માંસ ખાધું નહીં? ઓહો, તે મેં તો કદી નથી ખાધું, મેં તો ખાધું જ નથી, મેં આટલી ઉંમરમાં ખાધું જ નથી. અને એને 1 મહિનો ન ખાધો તો મહોત્સવ. મારા બેટા ગજબ કરો છો તમે લોકો. તમને કઈ ખબર છે કે નહીં? અમે ખાધું જ નથી, ખાતા જ નથી, અમારે રોજ ઉપવાસ છે. તમને કહીએ એક વાત મજાની. કૃપાળુ દેવના અંત સમયે જે દિવસે દેહ છૂટ્યો રાતના 2 વાગે, એમને 10 વાગે તો દૂધ પીતું. લોકો જુએ, જ્ઞાની ન કે એટલા માટે લોકોને દેખાડવા દૂધ પીતું. ઓલાએ આપ્યું ભાઈને, એમને લઈ લીધું. 10 વાગે દૂધ પીધું, 2 વાગે દેહ છૂટી ગયો. આવું જ્ઞાનીનું આચરણ હશે? અરે ભાઈ, આનું નામ જ જ્ઞાનીનું આચરણ છે. કરતા હોય કંઈક અને હોય ભીતર કંઈક. લોકો જુએ કંઈક અને લોકોથી લોકોતર એમનું આખું જીવન હોય. તો
તો અમે પૂછીએ છીએ કે જે સંલેખના લે છે, મહિનો દિવસ 30 દિવસ ખાધું નહીં, પાણી પણ પીધું નહીં, દિવસે ન રાત્રે, અને દેહ છૂટી ગયો, તો એની ગતિ શું? મિથ્યા દર્શન અકબંધ પડ્યું છે. અને મિથ્યા દર્શનમાં બીજા તો ખબર નહીં મને, પણ એક તો હોય છે કે માંસ ખમણ કર્યું છે તો મુક્તિ અમારી નક્કી છે, સંલેખના લીધી છે તો મુક્તિ અમારી નક્કી છે. આવી ભ્રમણા તો 100% હોય, અને એ જ ભ્રમણા છે, એ જ ભૂલ છે, એ જ મિથ્યા દર્શન છે. સમજાણું આમાં કઈ? આમાં સમજાણું કઈ નહીં સમજાણું. જેને સંલેખના લીધી હોય ને 28 ઉપવાસે દેહ છૂટે, એક પાણીનું ટીપું પીધું ના હોય, પણ એની માન્યતા એવી હોય કે મારો મોક્ષ નક્કી છે, હું તો મોક્ષે જ જવાનો છું. આવી જ એની માન્યતા તે મિથ્યા દર્શન છે. કેમ કે ખાવું ન ખાવું એની સાથે કઈ મુક્તિને સંબંધ નથી. કસાયો કેટલા ભીતર મંદ થયા એની સાથે સંબંધ છે, અને આત્માના ગુણો પ્રગટ કેટલા અનુભવ રૂપ થયા. આમ તો વાત એવી છે કે એક અનુભવાય એ અનંત અનુભવાયા એમ છે. એકનો અંશે અનુભવ બધાનો અનુભવ, પણ છતાં અહીંયા એટલા કહીએ કે ભાઈ અંશે પણ તને અનુભવાયા હોય તો તને મુક્તિ. બાકી ખાલી માંસ ખમણ કર્યા હોય અને તને એની પાછી એમાં માન્યતા હોય કે આ માંસ ખમણ થયો છે તો મારી તો મુક્તિ છે, એટલા માટે તો મેં કર્યા છે, બસ પતી ગયું. વાત આગળ ચાલવા જેવી નથી, ચલાવવા જેવી નથી, ચાલે એવી નથી. ત્યાં જ વિપરીતતા ઊભી રહી. ધર્મની વિપરીતતા, વિતરાગ માર્ગની વિપરીતતા ત્યાં આવીને ઊભી રહી. અભિપ્રાય બંધ છે, પરિણામે બંધ નથી. ફરીને એક વખત આત્માના પર્યાયની પરિણમન તે બંધરૂપ નથી, પણ તે પર્યાયમાં અભિપ્રાય ખોટો હોય અને એ અભિપ્રાયથી અધ્યાસ ત્યાં ઊભો હોય તો બંધ છે. એ પરિણામમાં બંધ છે. બાપરે સાલો શું કરે, કેટલું ખ્યાલ રાખવાનો આમાં આવે, ખ્યાલ કેટલું રાખવાનો. એક બાજુ એમ કેવું, કૃપાળુદેવ લખે કે પરિણામ તે બંધ છે, અને અહીંયા અમે કહીએ કે પરિણામ તે બંધનું કારણ નથી. પણ ત્યાં કૃપાળુદેવે પણ જે વાત કરી છે તે અપેક્ષિત કથન છે, અને ત્યાં કૃપાળુદેવને એ કહેવું પડે, કેમ કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયની વાત કરવી હતી, પરિણામની વાત કરવી હતી, સાથે આત્માની એ વાત કરવી હતી, બંધ દશાની પણ વાત કરવી હતી, ને મુક્તિની વાત કરવી હતી. જ્યારે જે વસ્તુ હોય એને વાત કરવા માટે શબ્દ પ્રયોગ થાય એ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. તમે સમજો વસ્તુ વ્યવસ્થા એવી છે કે પરિણામ તે બંધનું કારણ નથી. કૃપાળુદેવ જ લખે છે હાથનોંધમાં. તો કરે પણ હવે જુઓ ને, એક બાજુ આમ કે ને બીજી બાજુ આમ કે. ભાઈ ત્યારે એ કહેવાનો વખત હતો, ત્યારે દ્રવ્યની સિદ્ધિ નહોતી કરવી, પરિણામની સિદ્ધિ કરવી હતી, તો પરિણામને બંધરૂપ કહી દીધું. અહીંયા દ્રવ્યની સિદ્ધિ કરવી છે, ધ્રુવની સિદ્ધિ કરવી છે, તો પરિણામને બંધરૂપ ન કીધું. નવીનભાઈ, અભ્યાસ વગર આ કેમ થશે? યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. ઓહો, અરે એક ઉપવાસ કરો, અને ઉપવાસ કોણે કર્યો, શાનાથી થયો, કરનારો કોણ, જાણનારો કોણ, ખાનારો કોણ, આની જો ખરેખર ખબર ન હોય તો અહીંયા કે છે કે ચિત્તની વ્યાકુળતા ભીતર ચાલ્યા કરે, અને કદાચ ન ચાલે તો અંધકાર, અને ચાલે તો વિપરીત. ન ચાલે તો અંધકાર, ચાલે તો વિપરીત. બાપુ, એમાંથી જીવને લાભનું કારણ કેવી રીતે થાય? હવે આ કે છે કે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે.
ઠીક છે. $759 પાના ઉપર તમે આવો બધા. 759 પેજ નંબર. $209 વ્યાખ્યાન સાર પહેલો એમાં બોલ. 209 મળે કેજો, આંગળી ઊંચી કરજો, બધાને મળે એટલે. 1 2 3 4 5. ઓકે ઓકે. 209 ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. હવે પદાર્થની વ્યાખ્યા તો કરીએ કે જોગવાઈ કેમ નથી મારી પાસે. હવે થયું એવું કે દીકરી જ નથી, થયું એવું કે દીકરો જ નથી અને છોકરીઓ જોયા કરે. તો કે તું કોના માટે જુએ છે? મહેન્દ્ર ખબર તો કે કોકને બતાડવા માટે. તારી ભલી થાય, દલાલી કરે તું કે કોકનું કામ થાય ને. અરે કોકના કામ કરવા છે કે તારા કામ કરવા છે? એ કરશે, એના માવિત્રો બેઠા છે. તો કે નહીં, આપણે જરાક આમ આંગળી ચીંધી હોય ને તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે, બીજું હું. ખરેખર ખબર છે તમને, કોઈના શક પણ કરાય નહીં, આંગળી ચીંધાય નહીં, પાપનું કાર્ય છે. તમારું પુણ્ય તત્વ પણ કેટલી જગ્યાએ પાપ ઉત્પન્ન કરે છે ખબર નથી સંસારીઓને. શું કરે? લાગે કે હું પુણ્ય ઊભું કરું છું, પણ થતું હોય પાપ. જ્ઞાનીની દ્રષ્ટિએ એટલો ફરક હોય પાપ, અજ્ઞાનમાં એ માને પુણ્ય. એવા કેટલાય કામો સંસારીઓ કરે છે. તો અહીંયા કે છે ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. પદાર્થ ધ્રુવ એકલું આત્મતત્વ, એ બેને લઈને છે. તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. તો પૂછવાનું એ છે કે ગુણની ખબર છે? ગુણ સાકરના ગુણની ખબર છે? સાકરના ગુણની ખબર છે? સાકરના ગુણની ખબર છે? હા, કેશો નહીં તમે ભાઈ. સાકર મીઠી છે એ એનો ગુણ છે. પછી એનું વર્ણ શું છે? સફેદી. પછી એમાં ગંધ છે, પછી રસ છે, પછી એનું રૂપ કેવું છે? સાકરનું રૂપ કેવું છે? મોટો ગાગડો લેજો, ઓલા નાના નાના દાણા નહીં લેતા, એ વળી પર્યાયો છે. મોટો ગાગડો લેજો તો એનું રૂપ કેવું છે? ખરબચડું. લીસું તો ક્યારેક મળે, નહીં તો લગભગ ખરબચડું, એટલે મોટો ભાગ ખરબચડો. તો એ એના બધા મીઠાશ હોવી એ એનું ગુણ છે. સફેદાઈ હોવી એ એનું ગુણ છે. વર્ણરૂપે પણ ગુણ છે. ખરબચડું હોવું એ પણ એનું ગુણ છે. અચ્છા, ફટકડી એવી જ હોય કે નહીં? છતાં ભેદ ખબર છે કે નહીં? તરત જ હાથમાં આવે કે નજર પડે તો ખબર પડી જાય છે કે નહીં? હા, કે આ ફટકડી છે, આ સાકરનો કાગડો છે. કોણે નિર્ણય કર્યો? ચલા, ત્યાં તો કામે લગાડી શકો છો. ત્યાં કોઈ દિવસ ચામાં ફટકડી નથી નાખતા કે મીઠાઈમાં ફટકડી નથી નાખતા. ક્યારેક હમણાં તો મીઠા એવા આવે છે, નમક એવું સફેદ આવે છે હમણાં. તો તમે કોઈ દિવસ નાખ્યું ચામાં? હમણાં નાખ્યું તો આપણે ત્યારે ભેદ જ્ઞાન તો આત્મા ને કર્મના ભેદમાં હોય ને, તો બે જગ્યાએ કેમ કામ કરે? ત્યાં ઉપયોગ ત્યાં હશે.
ખબર છે ભાઈ, ખબર છે. તમારા જ્ઞાનની ખબર છે, તમારા અજ્ઞાનની એ જ્ઞાનીઓને ખબર છે. તમારું ભીતર તત્વનું ચલણ કેટલું છે એ ખબર છે. એટલે હવે અહીંયા નક્કી કરો. અહીંયા શું કહે છે કે ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. ગુણ વિના પદાર્થ ન હોય, પર્યાય વિના પદાર્થ ન હોય. કારણ કે તે ગુણ વગર અને પર્યાય વગર શા કામનો? ગુણ સમજાણું, પર્યાયમાં શું સમજ્યા? પર્યાય ન હોય તો પરિણમન ન હોય. પરિણમન ન હોય તો શુભાશુભની સ્થિતિ ન હોય. માત્ર શુભાશુભની સ્થિતિ નહીં, શુદ્ધનો અનુભવ પણ નહીં થાય. પર્યાય નહીં હોય તો કઈ દ્રવ્ય અનુભવને રૂપ નહીં થાય, પર્યાય અનુભવ રૂપ થશે. શું પર્યાય ને શું ગુણ? બોલો હવે આમાં ભેદ તો પાડો જરા. અમે જૈન છીએ, મહાવીરને લજવો છો, આદિનાથને લજવો છો. તમને લાજ નથી આવતી, પણ ખરેખર જ્યારે તમને પૂછવામાં આવે અને તમે આ મોઢું વકાસીને જોઈ રહો, અંદર રહેલો ભગવાન એટલો નારાજ થાય, એટલો નારાજ થાય તો કે મારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો ઉત્તર નથી લોકો પાસે, મને શું સમજશે એની ચિંતા નથી એને, પણ કે પોતાને શું સમજશે. મને નહીં સમજે એનો વાંધો નહીં, પણ પોતાને શું સમજશે? જે દેખાય છે એ આ દેહ, જેની શમશાનમાં રાખ થઈ જશે, કાંઈ રહેશે નહીં, કોઈ એ આટલી નિશાની નહીં મૂકે, તો એ સમજે છે પોતાને. અને મજા એ છે કે આવું સમજે છે ને એ વળી પાછું મારું નામ આપે છે કે અમે મહાવીરના અનુયાયી છીએ, અમે આદિનાથના અનુયાયી છીએ, અમારા ભગવાન કેવળ જ્ઞાની અરિહંત પરમાત્મા છે મહાવીર સ્વામી. શેના ઝંડા લઈને ફરો છો ભાઈ? હા, શેના ઝંડા લઈને ફરો છો? કયો તો ખરા. તમારા કોઈ જન્મતી વખતે કે હું જૈન છું એવું તો લખીને આવ્યા નથી. સંસ્કારે જૈન થયા. તો સંસ્કાર લેવા માટે અત્યાર સુધી પ્રયત્ન શું રહ્યો તમારો એ તો કયો. અત્યારે 60 થયા, 50 થયા, 40 થયા હોય, કયો પ્રયોગ કર્યો આપણે કે જેનાથી હું જૈન છું એવું સિદ્ધ થાય? ફુરસદ નથી, મૂળ તો ફુરસદ નથી. અને આમ જોવા જાવ તો હિસાબ માંડે ને ડાયરી લઈને તો ફુરસદ હી ફુરસદ છે. હમણાં અહીંયા અમારે જમવામાં અડધો કલાક બસ, બહુ તો નાવા ધોવામાં અડધો કલાક સવારના, 2 વખત કદાચ સાબુ ચોડે, હમણાં ગરમી છે તો 15 મિનિટ 10 મિનિટ વધુ, કદાચ માથું ધોવે બેનો તો એમાં કદાચ 15-20 મિનિટ વધુ જાય. એ 3 ટાઈમમાં જોવા જવામાં આવે તો એ 2 કલાક બધા જાય છે. 24 કલાકમાં 2 કલાક, 8 કલાક ચાલુ ઊંઘ લઈ લો. કૃપાળુદેવે 6 કલાકની ઊંઘ કહી છે, 2 પ્રહર જ ઊંઘ કીધી છે. કેટલી લ્યો છો ઊંઘ? કેટલા વાગે સૂઈને કેટલા વાગે ઉઠો છો? પ્રમાદી પરમ રીપુ છે, કૃપાળુદેવે લીધું છે. પ્રમાદ ઈ પરમ રીપુ છે. પરમ એટલે એના જેવો કોઈ દુશ્મન, અને રીપુ એટલે દુશ્મન. કોઈ એના જેવું કોઈ જ નથી. જે સાધક છે સવારના 4 વાગે તો એને ઉઠી જ જવું જોઈએ. ઉઠીને પછી પાણી ગરમ કરવું જોઈએ, પછી શાક સમારવું જોઈએ બપોર માટે, પછી બીજું બધું રસોડાનું કિચનનું બધું કરવાનું, ચાની તૈયારી કરવાની, પથારી ઉપાડવાની, એ કરવાનું 4 વાગે. એટલા માટે ઉઠવાનું. ગ્રહ કામ કરવા માટે 4 વાગે ઉઠવાનું. અને મજા એ છે ત્યારે 4 વાગે ન ઉઠે અને ઘરના કામ કરે. પણ યાત્રા જવું હોય ને સવારના પ્લેન પકડવું હોય તો 4 વાગે એરોડ્રામ પર પહોંચી જાય છે.
4 વાગે નાહી ધોઈ તૈયાર થઈને એકદમ. આપણે પૂછીએ નાહીને આવે? તો કે હા 2 વાગે ઉઠ્યો તો. આવું તો ને 3 વાગે તો ટેક્સી પકડી 4 વાગે અહીંયા પહોંચવું હતું. 5:30ની તો ફ્લાઇટ છે. પહોંચી જાય. અરે ભાઈ 4 વાગે ઉઠવાનું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તને રસોડાના કામ માટે નહીં, તારા આત્મા માટે ઉઠવાની વાત છે. સવારનું એક અડધો કલાક કે 1 કલાક પણ આત્માનું ચિંતન કરનારને આત્માની પ્રાપ્તિ થાય છે. એ નજીક આવે છે, તને મળવા માટે આવે છે. તું ન હોય તો 2 વખત પણ આવે છે, તું ન હોય તો 3જી વખત પણ આવે છે, અને પછી 4થી વખત એ એડ્રેસ પોતાનું મૂકતો જાય છે કે હું ત્યાં છું, જઈ આવજે, મળી આવજે. ખબર છે તમને? 3 વખત તમે તમારી પાસે આવ્યો, મળ્યા નહીં, તો 4થી વખત પોતાની પાસે તે એડ્રેસ મૂકી જાય છે કે હું 3 વખત તને મળવા માટે આવ્યો તો હવે હું આમને ત્યાં મળીશ. અને આ બધા પ્રયત્ન આમ તો ભગવાનને મળવા માટે જ છે ને, બીજું શું છે? આ મેળાવડો શેના માટે છે? ભગવાનને મળ્યા સિવાય બીજું તો કોઈ આપણી પાસે કારણ પણ નથી. (210) નીચે એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થ માત્રને વિશે રહી છે. ત્રિપદી આંગળી ઊંચી કરે જેને આવતું હોય. 1, 2, 3 પુરુષોમાં ત્રિપદી ભગવાને જે કહી છે, અહીંયા ત્રિપદીની જે વાત આવે છે તે આમાં છે, આમાં જ છે. ઉત્પાદ, વ્યય, અને ગામમાં હતું એ ધ્રુવ. ગામમાં નહોતું, પહેલા ધ્રુવ કહેતા હતા, અત્યારે તલાટી કહે છે. પહેલા ધ્રુવ જ હતું. એ સ્કૂલમાં નાના હોય ને ભણ્યા હોય એને ખ્યાલ હોય. બીજા તમને ખ્યાલ હશે ધ્રુવનું. હા, આ તમને ખ્યાલ, વિકજીભાઈને ખ્યાલ હશે, બરોબર છે, હોય જ, સવાલ જ નથી. ત્યારે એને ધ્રુવ કહેતા. તલાટીને કામ તલાટીનું કરે પણ ધ્રુવ. એનું કારણ શું હતું કે જમીન એની પાસે હતી કે જ્યાં આપણે ઊભા રહેવું છે, જ્યાંથી પ્રાપ્ત કરવું છે, એટલે ધ્રુવ એની પાસે હતું. ધ્રુવ એટલે જમીન. તો એકબીજાથી વિરુદ્ધ પદવાળી વાત એવી છે પ્રભુ. વિરુદ્ધ પદવાળી કઈ છે? દરેકના કાર્ય અલગ છે, માટે છે તો એક. ઓલા લક્ષણ બતાવવા માટે કીધું તો કે છોકરી અમારી આમ તો ડાઈ છે પણ જરાક ચડેલી છે થોડીક. આ જો કે આમ તો ભરે દેખાવમાં બહુ સરસ છે, તમને પસંદ આવશે. પછી જરાક વાર થાય ને કે તો કે એનું છે ને આમ જરા ફરવા હરવાનું જરા બહુ છે બહાર, પણ હમણાં એક વાત કરને બાપા. એમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુત, સત તત્વાર્થ સૂત્રની અંદર સૂત્ર છે. આ પદાર્થને ધ્રુવપણું છે, આ પદાર્થને ઉત્પાદ છે, અને આ પદાર્થને વ્યય પણ છે. 3 મળીને પદાર્થ થાય છે. રાઈટ? હું આત્મા છું બાપુ, એમ કામ ના આવે, એમ કામ ના આવે. એના ગુણ ખબર પડવી જોઈએ, શીખવું પડે આ તો જરા. હા, કાં તો એવું જ હોય કે બસ ભીતર સિવાય કાંઈ બહાર છે જ નહીં, એટલું નિર્ણય થઈ ગયો હોય બુદ્ધિથી, અને એમાં તીવ્રતાનો ઉપયોગ હોય તો આને જાણવાની જરૂર નથી. પણ થોડીક પણ જો બુદ્ધિ હોય ને, પ્રશ્ન કરી શકતા હોઈએ એટલી બુદ્ધિ હોય ને, તો આ જાણવું પડશે, તો અભ્યાસ કરવો પડશે. બના દે
બુદ્ધિહીન ભગવાન બના દે, બુદ્ધિહીન ભગવાન. હા, ભગવાનને એવી પ્રાર્થના કરો કે ભગવાન મને બુદ્ધિહીન બનાવી દો, પણ સાથે બીજું શું? ખાલી બુદ્ધિહીન બનાવે કે આત્માની ભૂખ જગાડે? હે, 1 મિનિટ આમાં છે, જરા મૂક્યું છે, અમે હોય તો જરા બોલીએ, 2-4 પદ સરસ છે. નહીં, બીજામાં છે, બીજી બુકમાં છે, આમાં નથી. પછી કહીશું. સમય ટાઈમ થઈ ગયો, સમય થઈ ગયો. વાત કાલે આગળ ચાલશે. આને સમજવા માટે બહુ જરૂરી છે ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુત, સત. કૃપાળુદેવે પાઠ મૂક્યું છે. કૃપાળુદેવે પાઠ મૂક્યા છે ઉત્પાદથી હા, વ્યયથી ના. પ્રવચન થઈ ગયા છે. મોક્ષમાળા નાની ઉંમરમાં ક્યાંય પણ પંડિત રોક્યા વગર આ ખજાનો પુરુષ લઈ આવ્યો. ડાબલીઓ બધી આપણી પાસે, વાણિયાઓ પાસે ખોલી. એમને એમ હતું કે વાણિયાને આપશું તો ડબલ કરીને આપશે. ચાલો અડધા કરીને પણ નથી. ઉપીએ ને તો વેપાર કરી અને વળી પાછો મને પણ નફો થાય એમ ડબલ કરીને આપશે. હે, શું નવીનભાઈ? પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો આપશે નહીં, ઉલટાનું ખોઈ નાખશે. એટલે પછી પટેલોમાં ગયા. પછી પટેલોને જ બોધ આપ્યો મોટે ભાગે. તો એમણે શું કર્યું? એમની પાસે ડબલ કરવાની શક્તિ નહોતી. એ વેપારી ન જાણે ને, વેપાર ન જાણે. તો એમણે ખેતી કરી, આ ઉત્પાદ વ્યય ધ્રુવની ખેતી કરી. તો ખેતીમાં જે ઉપજ થઈ તો કામ લાગી. એટલે પછી પટેલોને ત્યાં એમને સારું પડ્યું. બોલવાનું બે મન થાય ને થાક પણ લાગે ને, ચાલો આવું છે બધું. હે, મજા પડે એવું છે. શું કરે? એક પદ લઈએ, બેઠા છીએ તો શું કરવાનું? ચેતન સુદાતમ કો ધ્યાવો, ચેતન સુદાતમ કો ધ્યાવો, પર પર ચે ધામ ધૂમ સદાએ, ચેતન સુધા તમકો ધ્યાવો. ઉત્પાદ વ્યય ધ્રુવની વાત ચાલે છે. એમાં એકલા ધ્રુવની વાત છે. નિજ પર ચે સુખ પાવો, ચેતન નિજ પર ચે સુખ પાવો, ચેતન નિજ પર ચે સુખ પાવો, ચેતન શુદ્ધાત્મ को ध्यावो. निज घर में प्रभुता है तेरी, निज घर में प्रभुता है तेरी, पर संग नीच कहावो,
पर संग नीच कहावो, प्रत्यक्ष रीत लखी तुम ऐसी, प्रत्यक्ष रीत लखी तुम ऐसी। गहियो आप स्वभाव चेतन, सुदातम को ध्यावो। यावत तृष्णा मोह है तुमको, यावत तृष्णा मोह है तुमको, तावत मिथ्या भावो। स्वसंवेदन लही करवो, स्वसंवेदन लही करवो। छंदो ब्रह्मक निवावो, छंदो ब्रह्मक विभावो। चेतन शुद्धात्म को ध्यावो। समता चेतन पतिकूण विद, समता चेतन पतिकूण विद। कहे निज घर में आवो, कहे निज घर में आवो। કોણ કહે છે? समता चेतन पति कोઈણ વિદ। સમતાને પતિ બનાવી દીધો છે। સમતા ચેતન, ચેતને સમતાને पति कोઈણ વિદ। कहे निज घर में आवो, चेतन शुद्धात्म को ध्यावो। आत्म उच्च सुधारस पिए, आत्मयुच्च सुधारस पिए। सुख आनंद पद पावो, चेतन सुख आनंद पद पावो। चेतन सुदातम को ध्यावो। चेतन सुदातम को ध्यावो।